રાજકોટ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી, ધરમ કામલિયા સહિતના નેતાઓ ઓફિસ પહોંચ્યા હતા. તેમનો આરોપ છે કે ડાયાબિટીસ અને થેલેસેમિયાના દર્દીઓને દવાઓ નથી, જેના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મોનાલી માકડિયાએ દાવો કર્યો કે અમુક દવાનો જથ્થો નથી. સરકારમાં જાણ કરી છે, જો કે કઈ દવા નથી તે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને પણ ખબર નથી. ઇન્જેક્શન અત્યારે માર્કેટમાં જ અવેલેબલ નથી. અચ્છા, છે માર્કેટમાં જ અવેલેબલ નથી. અને અમે કંપનીને રિક્વેસ્ટ બી કરી છે કે અમને જલ્દીથી થોડોક સપ્લાય તો આપો. અમે જે રિક્વેસ્ટ કરી છે એનો એટલીસ્ટ અડધો આપે તો બી અમારું કામ ચાલુ રહે. સરકારમાંથી જથ્થો નથી મળતો, અત્યારે નથી મળ્યો. રાજકોટ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી, ધરમ કામલિયા સહિતના નેતાઓ ઓફિસ પહોંચ્યા હતા. તેમનો આરોપ છે કે ડાયાબિટીસ અને થેલેસેમિયાના દર્દીઓને દવાઓ નથી, જેના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મોનાલી માકડિયાએ દાવો કર્યો કે અમુક દવાનો જથ્થો નથી. સરકારમાં જાણ કરી છે, જો કે કઈ દવા નથી તે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને પણ ખબર નથી.